શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મ સંયમ યોગ શ્લોક 11નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છ્રિતં નાતિ નીચં ચૈલાજીન કુશોત્તરમ. અર્થાત પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને ધ્યાનમાં બેસવું. તો અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને ધ્યાન કરવા માટે કેવું આસન જોઈએ તે જણાવી રહ્યા છે. એક તો ભૂમિ પવિત્ર જોઈએ, અને ભૂમિ ઉપર મૃગચર્મ અથવા દર્ભ અથવા વસ્ત્રનું પાથરેલું આસન, અને આસન પણ ઘણું ઊંચું ન હોવું જોઈએ, ઘણું નીચું ન હોવું જોઈએ. એવા આસન ઉપર સ્થિર બેસીને ધ્યાન યોગ કરવો. જય શ્રી કૃષ્ણ.